આણંદની ઉમરેઠ હોસ્પિટલમાં બોલાચાલી થઈ છે તે બાબત સામે આવી છે, જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર અને દર્દી મધ્યે લડાઈ થઈ છે। બંને વચ્ચે લડાઈ થતા બીપી માપવાને લઈને બોલાચાલી થઈ હતી। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। આણંદ ઉમરેઠમાં હોસ્પિટલમાં બોલાચાલીની બાબત સામે આવી છે। સરકારી હોસ્પિટલના ડોક્ટર અને દર્દી વચ્ચે લડાઈ થઈ। બીપી માપવાના મશીન બાબતે લડાઈ થઈ છે। બીપી માપવાને લઈને થઈ થોડી બોલાચાલી। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ ઉમરેઠની હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દી વચ્ચે લડાઈ। કે હું સરકારી દવાખાનામાં ચેક કરાવવા આવેલો, મને તાવ શરદીની ઉધરસ થયેલી હતી। તે ડૉક્ટર મેં બેન હતા, એમને મને 3 દિવસની દવા આપેલી। ત્યારે મારું બીપી ડાઉન આવેલું। તે ફરી વખતે હું બતાવવા આવ્યો ગયા સોમવારે। ડૉક્ટર સાહેબને મેં કહ્યું કે મારું બીપી માપે। ડૉક્ટર સાહેબ મને એવું કહે મારી જો ટાઈમ નથી। તે એમને કહ્યું મેં કહું સરકાર તમને પગાર આપે છે, અમારી ગ્રાન્ટમાં અમારે ટેક્સ કરે છે વસૂલ લાખો રૂપિયા, તમને પગાર પર તમારે 5 મિનિટનો ટાઈમ નથી હોતો। તો એમને મેં કહ્યું ફરિયાદ કરી, મેં 104 નંબર પર ફરિયાદ કરેલી છે। એમને મેં 7 દિવસનો ટાઈમ આપેલો છે। આજ દિન લગીન એનો કોઈ મને જવાબ મળેલો પાત્ર નથી। અને બીજું હું એ કહેવા માંગુ છું, ડૉક્ટર જોડે આ રીતના 5-10 મિનિટના ટાઈમ તમારા બીપી માપવાના ના હોય તો આવા ડૉક્ટરને ઉમરેઠની અંદર કયા આધારે મૂકેલા છે એ મારે જાણવું છે। ડૉક્ટરને મેં એવું કહ્યું સાહેબ મારું બીપી ચેક કરો કે મને આ રીતનો પ્રોબ્લેમ થયેલો છે। તો ડૉક્ટરે એવું કહ્યું મારી જો ટાઈમ નથી। અને જ્યારે ટાઈમ નહોતો એવો શબ્દ કહ્યું સાહેબ 12 કે 3 કે 4 પેશન્ટ જ છે, અને તોય કંઈ મારો ટાઈમ નહીં। પછી એમને મને કાગળ પર એવું લખે બીજે તમે ચેક કરાવી લો। ડૉક્ટરની જવાબદારી હોય કે બીજા સ્ટાફની જવાબદારી? મેઇન પ્રશ્ન જે દર્દીને શું દવા ગોળીઓ કરવી એ ડૉક્ટરની જવાબદારી આવે। મારી માગણી એમ છે કાયદેસર વ્યક્તિ પર એક્શન લેવું, અને બીજી બિન જવાબદારી વ્યક્તિ છે આ રીતના ડૉક્ટરને લાખો પગાર આવતા હોય સરકાર તો ગેરકાયદેસર છે। જનતાના પૈસા ખોટા વેફાઈ રહેલા છે કે આ વ્યક્તિ સામે ડૉક્ટર સામે કાયદેસર કેસ ને કાર્યવાહી થવી જોઈએ।